હાલ સરકારના વિરોધમાં જે વીજ થાંભલા મુદ્દે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે તેમાં ખેડૂતોનું સમર્થન કરનાર રાકેશ અમૃતિયા ઉર્ફે કાળુ અમૃતિયાના સમર્થનમાં મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે। પ્લેકાર્ડ દર્શાવીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે અને કલેક્ટર કચેરીએ પહોંચી રહ્યા છે। એ દ્રશ્ય સામે આવ્યા છે, એ ઝલક સામે આવી છે। વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ખેડૂતોના ખેતરોમાં જે ખાનગી કંપનીઓ દ્વારા વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને મોરબીના જેતપર ગામના ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। થોડા દિવસ પહેલા કૃષિ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ જાહેરાત ખેડૂતોને સ્વીકાર્ય નથી ને આને લઈને છેલ્લા ઘણા દિવસોથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને આ આંદોલનના પાર્ટ 3ની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે। તેઓ ખેડૂતો સાથે ઉપવાસ પર પણ બેઠા હતા, પરંતુ એવી વાત મળી કે મોરબીમાં જે રાકેશ અમૃતિયાની ફેક્ટરી આવેલી છે ત્યાં PGVCL અને ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા ને આ દરોડા પાછળનું કારણ મનાઈ રહ્યું છે કે કાંતિ અમૃતિયાના ભાઈ જે રાકેશ અમૃતિયા છે તેઓ ખેડૂતોને આ આંદોલનમાં સમર્થન આપી રહ્યા છે, તેના કારણે આ કિન્નાખોરી રાખીને કાર્યવાહી થતી હોય તેવા આક્ષેપો ખેડૂતો લગાવી રહ્યા છે ને આના જ સંદર્ભમાં જે કાર્યવાહી થઈ છે રાકેશ અમૃતિયા પર તે બાબતે આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોરબીના જેતપર ગામના ખેડૂતો મોટી સંખ્યામાં રાકેશ અમૃતિયાના સમર્થનમાં રસ્તા પર ઉતર્યા છે। એ દ્રશ્ય સામે આવ્યા છે, એક ઝલક સામે આવી છે કે મોટી સંખ્યામાં લોકો પ્લેકાર્ડ દર્શાવીને ખેડૂતો છે તે પોતાની શક્તિ દેખાડી રહ્યા છે ને મોરબી જિલ્લા કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા છે કે જે કિન્નાખોરી રાખીને કાર્યવાહી થઈ રહી છે, ખેડૂતોને જે દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે અને ખેડૂતો સાથે જે જોડાનાર વ્યક્તિ છે તેમને ખોટી રીતે જે એનકેન પ્રકારે તંત્ર દ્વારા જે હેરાનગતિ કરવામાં આવી રહી છે તે મામલે આ બાબતો અટકાવવામાં આવે, નહીંતર આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે તે પ્રકારની ચીમકી પણ ખેડૂતો આપતા નજરે પડી રહ્યા છે। કેમ જે છેલ્લા ઘણા દિવસોથી જગતનો તાત ખૂબ ચિંતિત છે, તેના પર જે અત્યાચારો કરવામાં આવી રહ્યા છે, જે ઘટનાઓ બની રહી છે, વીજ થાંભલા મુદ્દે સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું, જે ખેડૂતોની માંગ છે કે 4 ગણું વળતર જે રાજસ્થાનમાં આપવામાં આવે છે તે મુજબ આપવામાં આવે ને જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેને લઈને હવે ખેડૂતોના માથેથી પાણી વહેતું દેખાઈ રહ્યું છે અને આ સ્થિતિ વચ્ચે રાકેશ અમૃતિયાના સમર્થનમાં હાલ ખેડૂતો છે તે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને પોતાનો રોષ પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે આ બાબત બાદ વહીવટીતંત્ર શું પગલાં લે છે, આમાં કંઈક સુધારો લાવે છે કે કેમ, કે પછી આ હેરાનગતિ અવારનવાર ચાલુ રહેશે તે આવનારા સમયમાં ખબર પડશે ને ખેડૂતો સરકારથી ખૂબ નારાજ હોય તે પ્રકારની માહિતી પણ મળી રહી છે। જય જવાન! જય જવાન! જય જવાન! ભારત માતા કી! જય જવાન! દર્શક મિત્રો, આવા ખેડૂતોથી જોડાયેલા પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ